દોસ્તો, દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈ મહિનામાં એટલે કે જુલાઈ 2024માં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે, હાલમાં નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ એક ક્લાસિકલ ડાન્સર છે. શું તમે જાણવા માગો છો? આખરે ડાન્સિંગની દુનિયામાં પણ એમનું સારું એવું નામ છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરીશું. શું છે અપડેટેડ માહિતી? અંબાણી પરિવારમાં નવરાત્રિનું સેલિબ્રેશન કેવી રીતે કરવામાં આવે છે? ગમે ત્યારે અંબાણી પરિવાર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ભલે ગણાતો હોય, પરંતુ તમામ તહેવારોની ઉજવણી પણ ખૂબ ખાસ રીતે કરવામાં આવતી હોય છે. અને એમાં પણ બોલિવૂડ સેલેબ્સનો જમાવડો તો જોવા મળે જ છે. ત્યારે ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં, આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી અંબે અવશ્ય લખી દેજો. દોસ્તો, રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર 1994માં થયો હતો. રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની નાનપણની મિત્ર છે. એ દેશની પ્રમુખ દવા કંપની એનકોર એટલે કે જે મેડિસિન બનાવતી કંપની છે એનકોર હેલ્થ કેર અને એમની સીઈઓ છે. અબજોપતિ ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની એકમાત્ર પુત્રી છે. એમની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે. આજે મુકેશ અંબાણીના ઘરે એમની વહુ તરીકે જ્યારે આ રાધિકા મર્ચન્ટ અનેક પ્રસંગોમાં જોવા મળે છે, ત્યારે નીતા અંબાણીની જેમ રાધિકાને પણ ડાન્સનો શોખ છે. રાધિકાને ક્લાસિકલ ડાન્સરનો ઘણો શોખ છે. તેણે 8 વર્ષ સુધી ભરતનાટ્યમની દીક્ષા લીધી છે. રાધિકાએ ક્લાસિકલ ડાન્સની ટ્રેનિંગ મુંબઈના શ્રીનિભા આર્ટ એકેડમીમાં ગુરુ ભાવના ઠક્કરના અંડરમાં પૂરી કરી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાની નાની પુત્રવધુ રાધિકા મર્ચન્ટ માટે મે 2022માં એવું કહેવાય કે અરંગેત્રમ સેરેમની પણ હોસ્ટ કરી હતી. કોઈપણ શાસ્ત્રીય સંગીતના કલાકાર માટે અરંગેત્રમ સેરેમની મહત્ત્વની હોય છે, અને એ પણ મુકેશ અંબાણી અને એમના પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ શાસ્ત્રીય સંગીતનું પહેલું સ્ટેજ પરફોર્મન્સ હોય છે, ત્યારે એમને અલગ અલગ ઘણા બધા શોખ રહેલા છે. આમ તો મુકેશ અંબાણી અને એમના ઘરની વહુઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે, ત્યારે રાધિકા મર્ચન્ટ કે જે હંમેશા ચર્ચાનો વિષય બને છે. મુકેશ અંબાણી અને એમના પરિવારમાં નવરાત્રિની ઉજવણી ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે, ત્યારે સૌ એમના ડાન્સને જોવા માટે આતુર હોય છે. રાધિકા મર્ચન્ટને સ્કૂલનો અભ્યાસ મુંબઈની ઇકોલે મેન્ડિયલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાની ઇન્ટરનેશનલ સ્કૂલથી કર્યો છે. જે બાદ એવી અનેક તસવીરો સામે આવતી હોય, એમણે 2017માં ન્યૂયોર્કથી પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આજે અંબાણી પરિવારની વહુ બનતાની સાથે જ એમની જે વાતો છે સોશિયલ મીડિયા પર સામે આવતી હોય છે. એક બાદ એક એમની અનેક તસવીરો તો સામે આવતી હોય. રાધિકાએ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તે ભારત પરત ફરી હતી. અહીં આવીને એમણે ઇન્ડિયા ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન અને દેસાઈ એન્ડ દિવાનજી જેવી ફર્મમાં પણ ઇન્ટર્નશિપ શરૂ કરી હતી. જેમણે મુંબઈની રિયલ એસ્ટેટ કંપની ઇસ્પ્રાવામાં પણ જુનિયર સેલ્સ મેનેજરની નોકરી પણ કરી હતી. આ સાથે જ હવે અમે તમને જણાવી દઈએ કે મુંબઈમાં આવેલો મુકેશ અંબાણીનો સૌથી મોંઘો બંગલો કે જે લક્ઝરિયસ હાઉસ વિશ્વનો આ સૌથી એક્સપેન્સિવ હાઉસમાંનું એક છે, કે જેમાં મુકેશ અંબાણી અને પરિવાર રહે છે. આ જ હાઉસમાં તમામ સેરેમની આયોજિત થાય છે, ત્યારે ગરબા પણ એટલે કે નવરાત્રિની ઉજવણી પણ તેમાં જ થતી હોય છે. એમાં ગણેશ ઉત્સવનો તહેવાર હોય, દિવાળીના તમામ ઉત્સવો હોય કે પછી જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી હોય, મુકેશ અંબાણી અને એમના પરિવારમાં ગરબા તો પહેલાં હોય છે. ત્યારે એમનો આ જે બંગલો છે એન્ટેલિયા બંગલો એમને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે અને દિવાળી સુધી સજાવેલો જોવા મળે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટની ડાન્સિંગ સ્કિલની વાત કરી છે. આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.